રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના ભાગવામાં આ 8:30 જેવું થઈ ગયું છે ને 8:30 પોણા 9 જેવું. અને આપણે અત્યારે આવ્યા છે જેતપુરની સીમમાં પીળભજન એરિયો જે રહ્યો અહીંયા આવી છીએ આપણે. જૂના ગ્રાહક છે અહીંયા ઘણા વર્ષો થયા. અને પોરે જો આ ખેતરમાં સાહ નાખવા આવ્યો હતો અને પોણે આવ્યો છો તો સાહ અત્યારે 18ની જ્યારે પાટલી હાલે છે તો કઈ રીતના હાલે તમને બતાવું. અને ખાસ આ ભાઈ છે વિઠ્ઠલભાઈ. શું કહે વિઠ્ઠલભાઈ? સાહ નાખવામાં બહુ સારું કામ છે અને પોરે અમે નાખવા હતા દર વર્ષે અમે નખવી છે. હા, વાવેતર કરાવે છે ઘણું. વાવેતર કરાવી છે, લસણનું ડુંગળીનું એવા વાવેતર કરાવતા હોય. લસણ ડુંગળી બધું. હા, બાકી તો ઘઉં ધાણા ને એવું ત્યાં હોય એને ઓળણી. બાકી જો આ રીતના સાહ થાય છે. આમાં શું વાવવાનું વિઠ્ઠલભાઈ? જો આ રીતના પાટલિયા ટૂંકમાં 18ના પાટલે આ રીતે નખાય છે. સાહ કેમ થાય? એક નંબર. હે, એક નંબર. સામાં કાંઈ ઘટે નહીં. અહીંયા છે ને બંધાર છે વૈશમાં આ રીતનો. આ એટલો ભાગે એનો છે. એમાં જેટલું લાંબુ હતું ને એટલું પહેલાં હાંકી નાખ્યું. આ રીતનું તમને આગળ બતાવી દઉં બધું. તો અહીંયા સુધી હાલી ગયું છે. આ નીચલો ભાગમાં એટલા નખાઈ ગયા 2 ઉથલ જેટલા અને 3 ઉથલ જેટલા. અને આ એટલું આ બાકી છે. અને આ ખાસોય બાકી છે. અહીંયા નખાઈ ગયા પછી રાકેશભાઈના છે એ આગળ છે આમ થોડાક. એટલે બેક સ્ટેશન આપણે જો અહીંયા ફિટ કરી દીધું છે એ જાઈ રહ્યું. એટલે આગળ પાછળ આમાં ગમે ત્યાં એટલામાં એની રેન્જ તો 3 કિલોમીટરની હાલે. પણ આપણે ફરવાનું નક્કી અત્યારે નક્કી ન હોય કે વિઠ્ઠલભાઈ અહીંથી ક્યાં જવાનું થાય કંઈ નક્કી ન હોય. એટલે ભેગું જ રાખવું પડે. કેમ આપણે મિત્રો ઓલા કટકાના સાહ નાખતા હતા ને એ જો 2 કટકાના નખાઈ ગયા. ત્રીજા કટકામાં ટૂંકમાં આવી ગયા છે. આ ત્રીજું 2 કટકા એ એક 8 વીઘાનું, એક 4 વીઘાનું અને આ છે લગભગ 13 વીઘા, 13 કે 14 વીઘાનું છે. એટલે આ પૂરું થઈ ગયું પછી હજી 2 કટકા છે અહીંની. એટલે આ જો બપોરે આપણે પૂરું કરવું તો બપોરે નહીં થાય. એનું કારણ એવું છે કે રોંટો થઈ જાય. એનું કારણ એવું છે કે 2 કટકા વધી ગયા. અને આજે કે પાટલિયા છે આપણે 18ની તારીખના. એટલે કે આજ 2 કટકા નાખી દો તમે અને અહીંયા આવ્યા છો તો આપણું કામ જોઈને કામ વધે છે. કારણ કે કામ એવું એક નંબર કરી ને એટલે વધે છે. ને કામ તો સિસ્ટમથી હાલે છે. એટલે તો એમાં કંઈ ફગવાનું છે નહીં. આવું કજાડું ખેતર છે તોય માઇનર ફેર પડે. કેટલો દોરા 2 દોરાઓનો 1/2 ઇંચનો. બાકી તો લાંબો ફેર પડતો નથી. અને 18ની તારીખે આપણે પંછીયું ટૂંકમાં જો આ 2 દાંતાને કરશે ને પંછીયું કાયદેસર રાખતા હોય ને તો આપણે એ હોતે ફારફેર કરી નાખી. જો આ રીતે આ પંછીયું છે ને આ વાહે હોય કાયદેસર પાછળ. આ ઓલ રહે ને ત્યાં આવે. પણ આ કરવાનું પાસે હારે જો આ પાસે એક લાઈનમાં કરવાનું કારણ એવું છે કે પાસે સાહ ખુલ્લા રહીએ. ઓલા નકર શું થાય કે પાછળ 2 હાલે ને તો બધા સાહ આવી રીતે ખુલ્લા ન રહીએ. તો 3 આગલા બુરી દે અને 2 પાછળ ખુલ્લા રહીએ. પણ આમાં એ કાંઈ પ્રશ્ન થતો નથી. અને બધા સાહ છે ને બધા જો એક હરખા ખુલ્લા એકદમ કમ્પ્લીટ. જો આ રીતે ઢેફાવાળું કજાડું ખેતર છે, ધાણાવાળું છે પણ તણાઈ ગયેલું ફૂલ. આ જેમ માનો કે 1.5 મહિનાથી ધાણામાં વટાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. બરાબર, ઠેસરે હાલી ગયું પણ તોય વાંધો નથી આવતો. આ રીતે ક્યાંક મારે થોડું ઘણું બહુ ઢેફું આવે ત્યાં. પણ એ કેટલું જરાક માઇનર ફેર પડે એમ કે બહુ નિરખીને જોઈને તો ખ્યાલ આવે. બાકી તો લગભગ ખ્યાલ આવે નહીં. પણ બહુ હાઈ ક્લાસ હાલે છે અને મસ્ત હાલે. પણ સેટિંગમાં આપણે આપણી રીતે વ્યવસ્થિત જેમ આપણે વાવેતરમાં સમજાવતો હું એવી રીતે ધ્યાન રાખવું પડે. બાવડા પણ એકદમ લેવલ હોવા જોઈએ. હાકરું પણ લેવલ હોવી જોઈએ. હાવ હજળ હાથી રાખવું પડે. 2 દોરાવા આમ આ સાઈડ જમણી સાઈડે જરાક ઓલું હોય તો એ પાટલું હાકડું કરે. અને 2 દોરાવા આ સાઈડ સેજ ઓમ હોય તો એ પાટલું હાકડું કરે. વસો હોય સેન્ટરમાં કમ્પ્લીટ હોય એટલે એક જ ધારું હાલે, વાંધો ન આવે. હરાયા મારી નાળો હાકો તોય હાલે અને ન્યાન્યાને ઉથલવાળો તોય હાલે. મને પછી જેમ મજા આવે એમ હાયકા રાખતો હોય. એટલે અત્યારે હરાયું મારું હું ઘડીક અને ઘડીક ઓમે હાકું હું ફરતું હાલે છે. એટલે વાંધો નહીં. બાકી તો પાસે સાહ જો આ રીતે ખુલે ને એટલે આમાં સિસ્ટમ આપણે દીધી છે. પંછી આમાં આગળ પાછળ થઈ જાય 2 દાંતા. પંછીયું આખું જ્યારે તે પાછળ લઈ લે એટલે ફાટો ન ભરે ખોટું ઢેફાવાળી જમીન હોય તો. અને ખાસ સાહમાં તો એટલું બધું ખાસ પંછીયું જેટલું આપણે પાડતા હોય એટલું બધું પાડવાનું ન હોય. સાહ તો કાયદેસર આમાં કારણ કે મગફળીને એવું વાવવાનું હોય એટલે ખેડૂત એમ કહી દે કે માપે પાડજો એમ.
તો એટલે પડે છે સારું પડે છે એમ કંઈ આપણે લીટાઈ નથી થતા જો નકર કાયદા લીટા હોતા હતા પણ આપણે લીટાઈ નથી કરતા પણ માપે બહુ નહીં એમ દાબીને મારી એવી રીતે નહીં હટીને મારી એવી રીતે નહીં હવે બધાય જ આ જો કહેવાય ગયું આ બધાય ખેતરોના સાહ આપણે નાખવાના હે જેમ જેમ તૈયાર થતું જાય આ ખેતર રહ્યું એ પણ 14 વીઘાનું છે એની બાજુનું એ પણ 14 વીઘાનું છે એમાં થેસર હાલી ગયું ધાણાનું એ ધાણાએ આપણે વાવી ગયા હતા પછી આ ધાણાએ આપણે નહોતા વાવ્યા આ બીજા ભાઈએ વાવ્યા હતા પછી આમાં લસણ છે લસણ હતું જોઈએ નહીં અહીંયા આમ હુર્યું આ રીતે ઢાંકેલી પડ્યું છે એ લસણે આપણે વાવી ગયા હતા આ ભાઈના જે અત્યારે સાહ નખાય એનું લસણ અત્યારે લણાય છે એ જો આ મકાન દેખાય ને ત્યાં લસણ પડ્યું એનું એનું લસણ હતું આમ આમ ઓલી બાજુ એ ત્યાંથી લઈને અહીંયા પૂરી કરી હતી એટલે એ લણાય છે અને હવે આ માવઠું જ આવી રીતે હેરાન કરે ખેડૂતને કારણ કે ઢાંકવું પડે બિચારા શું કરે એટલે એ બધાય ખેતરોના હવે સાહ નાખવાના જ થાય આપણે કારણ કે હવાના બધા અહીંયા જોવે છે ને બધું આડાહવરું અને જોકે આપણે કરી જ છીએ આ લોકોનું કામ પણ છતાંય કામ જોઈને છે ને ભાઈ 2 ગ્રાહક વધે હોતે મિત્રો સાહ નાખવાનું જો ચાલુ કરી દીધું આપણે છે ને બાજુના ગામમાં છે અમારા ગામમાં તો છે ને સાહ ટૂંકમાં ઝાઝા નખાય કપાસવાના બાકી મગફળી અને સોયાબીના એ ટૂંકમાં પારા બંધવે અને ડાયરેક્ટ ટ્રેક્ટરે વવાઈ જાય બાકી સાહ કપાસના નખાય મગફળીના અમારે કોઈ નાખતું જ નથી એટલે સાહ આપણે ઝાઝા ભાગના બહાર જ હાલ છીએ અને ગામમાંય હાલે એમ તો કે પણ ઝાઝુ ભાગનું બહાર એટલે બહાર એટલે કે અમારા ગામનું સીમાડો અમરાપુર એટલે અમારા ગામનો અત્યારે છે ને ઊભા ને આપણે એ સીમાડો છે લગભગ 2-2.5 કિલોમીટર થાય ગામથી એટલે અમરાપુર છે અમરાપુર જો અત્યારે સીમાડો છે એટલે અમારે ફઈના દીકરા ગોવિંદભાઈ એ અમારા ગામના જ છે પણ એ ટૂંકમાં એની વાડી જ આવી ગઈ આવડી આ રહી ને એ એની વાડી છે એટલે એને એ અહીંયા હતા બોલાવ્યા એને કે જો તમે પાટલા માપો કેમ થાય મુકાવ પાટલા ખાસ માપવાના હોય અને આ બધા ભાઈઓ રહ્યા ને ચાર એ અમરાપરના છે ને બધા લોકો આપણા વિડીયો જોવે કાં એવું ભાઈ જોવો છો ને કાયમ જોવે એ બધા જોવે વિડીયો અને આ છે મુકેશભાઈ આ ભાઈના સાહ નખાય છે મુકેશભાઈ તમે હોત વિડીયો જોવો કાંઈ બી મુકેશભાઈ બુટાણી સરપંચ કે ઉપસરપંચ તમારા ભાઈ શૈલેષભાઈ ઉપસરપંચ હતા ને સરપંચ અમારા ભાઈ છે નિકુભાઈ ઠીક સરપંચ હતા શૈલેષભાઈ સરપંચ છે એટલે સરપંચના ભાઈ છે આ મુકેશભાઈ એટલે એની વાડી જાવડી આ છે ટૂંકમાં એ જાવડી આ રહી ને એ વાડી એની લગભગ બધીથી અહીં 80 વીઘા જમીન છે કા એટલે જાદુ તો વાવવાય રાખતા હોય ને એટલે એવું બધુંથી 80 વીઘાનું એમ કહે કે બધું તમારે કામ કરવાનું છે એટલે ટૂંકમાં જો આપણે શું કે ગોવિંદભાઈ માપ્યું તમે હે કારણ કે આપણે જો તમને વ્યવસ્થિત બધું સમજાવું કે કઈ રીતનું આપણે સાલીના સાહ છે સાલીન જારીના બરાબર તો આ પહેલો સાહ આ 3 નાખ્યા એટલે આ મુકાવ પાટલું થાય એટલે આ માપ્યું તમે પહેલાં આ માપ્યું કે કેટલા થયા કમ્પ્લીટ સાલી છે સાલીન જારી છે પછી આ મુકાવ પાટલું પાછા આ 3 પડ્યા આ મુકાવ પાટલું થાય આ માપ્યું હવે બતાવો તમને વિડીયોમાં બતાવીને આપણે આ કમ્પ્લીટ સાલી છે આમ રહ્યો વૈસલી અણી ટૂંકમાં જા છે ને તાર એ માપવાની હોય સાલી કમ્પ્લીટ થાય અને આ રીતના સાં કેમ થાય સાં સા રેડે કાંઈ ઘટે નહીં જીપીએસ માં કાંઈ ઘટે એવું ન હોય આમાં શું છે તો થોડો ઘણો હાકરનો અડધા ટનો ફેર રહી ગયો હોય ને તોય જરા હાકડા પૂરું થાય પણ એ આપણે કાયમી હાકીએ ને એટલે ન વાંધો આવે પણ ટૂંકમાં છે ને એ એક મગજમાં રાખવું પડે બાકી તો વાંધો ન આવે કમ્પ્લીટ સિસ્ટમ રેડી ચાલતી હોય પણ તમારા હાથીમાં ધડો ન હોય તો શું થાય હે પાંચું ઠેડ મારી ગયું હોય તમારી હાકરું આમ એક બાજુ હાથી ખેંચતું હોય તો પછી આપણે હાથે રાખતા હોય તો એ નથી સીધું થતું હાકડા પૂરું થઈ જાય જીપીએસ તો રેડી ચાલતું હોય લેવું બધું છે હાલો મંડી હવે ફેંકવા કેટલા વીઘા નાખવાના 20 વીઘાના જ નાખવાના બાકીના મગફળી વાવી છે પછી હા 20 વીઘાનો કપાસ વાવવો અને 20 વીઘાની મગફળી વાવવાની મગફળીને તો વાર છે હજી જો કે એ ડાયરેક્ટ ટ્રેક્ટર જ વાવવાનું કહે છે અને કે તમારે આવવાનું છે અને ગોવિંદભાઈ તો છે ને અમારા ભાઈના દીકરા શું કે ગોવિંદભાઈ આપણે તો હજી વાર છે હજી ખેતી કરવાની બાકી છે લણવાની બાકી છે હા અને પછી આપણે વાવવાની છે માંડવી એટલે ઈદ કઈ ઉપાધિ છે નહીં કાકે વાવવાની છે ને ડાયરેક્ટ વાવવાની ડાયરેક્ટ વાવવાની એટલે વાવીને સીધું પિયત આપી દેવાનું વાવીને પિયત આપી દેવાનું કઈ મગફળી કઈ વાવી મગફળી અહીંયા 39 વાવવાની ઓલી વાડીએ
ત્યાં વેનોક્સ 77 ની ગણતરી છે. વિનોક્સ વિનોક્સ 77 એ ગણતરી એ 39 જેવું જ ગણાય ને 39 જાય છે ને કે છે એમાં હાંડિયા વધારે થાય. હાંડિયા ટૂંકમાં હાંડિયા 3 દાણાના પોપટા વધારે થાય. માંડવી ઉતરતી સારી છે 39 જેવી એવું. પોર ઘણા વિડીયો આવતા પોરો ઘણાની હતી ને બહુ સારી થઈ હતી. ના એટલે આમાં તો આપણે શું છે ભાઈ જાદુ તો હે ને અટાણે કેવું છે કે વિડીયો જોઈને આગળ વધે બરોબર ને બસ આ શું તો પછી તો આમાં શું છે વાતાવરણ અનુકૂળ આવે અને બધું એવું થતું હોય વાતાવરણ સારું જો અનુકૂળ આવી જાય તો પછી મેળે આવી જાય ને કંઈક બધું આપણે છે ને ભગવાન આધારિત હોય કારણ કે આપણા હાથમાં કાંઈ ન હોય આપણે તો ખાલી સરખું વ્યવસ્થિત આપણી જે ફરજ હોય એ કરતા હોય. અત્યારે આપણે સાહ ગમે એવા નાખ્યા પછી વાવણી ગમે એવી કરી હોય પણ દેવું લેવું એ કુદરતના હાથમાં હોય લેવું છે બધું. હાલો મંડી હાંકવા લે આપણે જ એક ધ્યાન રાખવાનું જેટલું કામ કરીએ એટલું સારું કરવાનું. રેડી ને પછી નસીબની વાત. આપણે મિત્રો જાય બાજુમાં સાહ નાખી છે અમરાપુર ગામ છે અને એમાં આપણે ડુંગળી વાવી ગયા હતા તો ડુંગળી અશ્વિનભાઈ છે કેવા ગજેરા ને બુટાણી હા તો કેવી ડુંગળી કેમ છે? બહુ મસ્ત એક નંબર. આ કેટલા દાતાનું વાવેતર છે આપણે? 32 દાતાનું વાવેતર. તમને આમાં કઈ લાગ્યું એવું કે ઘાટું પારવું કેવું કઈ? ઘાટું એટલે આમાં ડબલ લાઈન આવેલી આવે. ઈ નહીં ઓમ ગાંઠ થવામાં કઈ લાગ્યું તમને? નહીં. હાથનું વાવેલું એવું લાગે છે કે? હા એથી સારું વાવેતર. કોણ વાવવાયું હતું? જીતેશભાઈ કે હું પોતે? હા પોતે જીતેશભાઈ પોતે. તો તમને કેમ મજા આવી વાવેતરમાં? અરે એક નંબર વાવેતર. અને વાવેતર આપણે બિયારણ કેટલું નાખ્યું હતું આમાં? 1 કિલો ને 50 ગ્રામ નાખ્યું હતું મહેમાન? 1 કિલો ને 50 ગ્રામ. તે દી અશ્વિનભાઈની વાવી હતી અને સતીશભાઈ બુટાણી એની હોતી વાવી હતી. એટલે ટૂંકમાં સતીશભાઈ તો અમારા છે ને મહેમાન છે અમારા ગામની દીકરી છે અમારી બેન છે અહીંયા. હા જો આ રીતની ભેગી થાય છે પારા થતા હવે જોઈ લો તમે આ પાથરા 1માં 2 હો. હા 1માં 2 જો આ 2 લાઈનું છે પાછી આ 2 લાઈનું છે અને આ પણ 2 લાઈનું છે. જો તમે અને આ માલ જો બન્યો એ ભલે ભાવ ન આવે કે ન આવે એ આપણા નસીબની વાત છે પણ માલ ઉત્પાદન કરવું એ આપણી ફરજ છે કે ખોટું છે? બાકી હાથનું વાવેલ હોય તો એટલું ભેગું થાય? અરે નો થાય ગમે એમ મથો તોય નો થાય 3 વાર વાવવી પડે. પછી બીજા નંબરમાં ખર્ચા કેટલા વધે? ખર્ચો બહુ. વાવેતરનો ખર્ચો જાજો વધી જાય. ટ્રેક્ટર આપણે વવરાવી ઓલી 5055 રૂપિયા લે પર બરા. હા અને ભલે સાઈઝ એક ધારી બની એમ જો એક જ ધારી એમ. કયું બિયારણ હતું કલશવાળાનું? F1 કળશનું. F1 કલશવાળાનું. કેટલા જણા ઉપાડે જોવો તમે વાતર હલતા નથી. 500 ફૂટનું વાતર છે 4 કલાકે શેઠે પહોંચ્યું. અને એ કરતા આમાં ઉકલવું તો જોઈએ ને આમ જો લાગટ થર છે. હા માલ જ એવો આમ જોવા આમાં કયા સારું નહરું ઉપાડવાની વાત જ નથી. હા બધું ભેગું હા લાગટ ઉપાડે લ્યો જો કઈ ઘટે જ નહીં. તો એક તરનો પસાટનું અહીંયા ટ્રેક્ટર ઊભું રહ્યું હોય ઢગલી થોડી થાય ને કે ખોટું છે? કોઈ વસ્તુ નથી. એટલે એ પછી થોડુંક આપણે સમજીને કે ભાઈ છે ને ઘાટું હોય ત્યાં થોડુંક તમે પારવી નાખો ને. મારવી પડે ટ્રેક્ટર ઊભું હોય. હા એટલે એ ઢગલા ન રહીએ ટૂંકમાં. બાકી તો જો મસ્ત કામકાજ હાલે ઉપાડવાનું અને ઠેઠ સુધી એવી ને એવી જ ભેગી થાય છે. તમારે કેવી છે મહેમાન? આવી જ ને તો વાંધો નહીં. એનો વિડિયો કેનો આવે જ ને એ ખેતી કરતા એટલે જો આપણે ખેતી કરી મહેમાન ખેતી કરતા આપણે આ તમારા ધૂળ વાળા મારા ડીઝલ વાળા ને ઓઇલ વાળા હોય. આપણે નબરો થોડો કર્યો કોણ જાણે. હા ભાવની એ તો એક વાત અલગ છે. એ તો એક વાત જ અલગ છે. બાકી તમે માલ ઉત્પાદન લીધું એમ ભાઈ આવે કે ન આવે એ તો હે હા આજની વસ્તુ છે પણ ઉત્પાદન પહેલું લેવું એ આપણી ફરજ છે. અશ્વિનભાઈ આપણે અંદાજે ટૂંકમાં વીઘાનો આપણે 16 ગુંઠાનો વીઘો છે અને ઉત્પાદન વીઘે કેટલી ખાંડી આવી છે? અંદાજે 350 મણ જેવું. એટલે ખાંડીમાં ગણતરી કરીએ તો 16 થી 17 જેવું થાય. એટલે આ વાત સત્ય છે. પોરે આપણે વિડીયોમાં ઘણા ફેરો કહી શક્યા છે કે ભાઈ 17-18 ખાંડી આપણા વાવેતરમાં નીકળ્યા છે.
પોરે નીકળી જ હતી બદ્રી દાતાના વાવેતરમાં મારે 15 ખાંડી નીકળી હતી. હા એ કોણ આવ્યું હતું વાવવા આમાં જ હતું વાવેતર. જલારામની ઓયણી હતી, મારા પટેલ વાવી ગયા હતા. આ વખતે હું આવ્યો હતો આ વખતે તમે આવ્યા. હા. જલારામની ઓયણી છે, બદ્રી દાતાનું વાવેતર. હા ગયા વર્ષે 3 કિલો ને 800 ગ્રામ આવ્યું હતું હવા 3 વીઘામાં. આ વખતે 3 કિલો ને 800 ગ્રામ જ વાવેતર. રેડી આપણે પછી સાલું કોલી બાજુ જ કર્યું પછી કાંઈ કર્યું હતું ઓરવત નહીં નહીં, કોઈ વસ્તુ નહીં. 1 કિલો ને 50 ગ્રામ નાખવું તો 1 કિલો ને 50 ગયું ને બસ એ જ હાસું તો આમાં હે ને ઘણા આપણે વિડીયો તો બનાવતા હોય વાવેતરના અને હરેક વિડીયોમાં ફાંકાય મારતા હોય કે ભાઈ આટલું જ જાય હો મારી કીધે પણ હાસું તમે કયો નહીં હાસું હોય ના ના, રેડી ને 1 કિલો ને 50 ગ્રામ ગયું. હા. નહીં ને એટલું ગયું.